નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. અગાઉ બાયોલોજિકલ પાર્ટની અંદર બરાબર વિડીયો ચેપ્ટર નંબર 6નો મૂકેલો છે તૈયાર કરીને. ત્યાર પછીનું આ 7મું ચેપ્ટર બાયોલોજિકલ પાર્ટનું છે. તો ખૂબ જ મજા આવે એવું વ્યવસ્થિત રીતે સમજાય જાય એવું ચેપ્ટર છે અને સારા એવા માર્ક આની અંદર એવા પ્રશ્નો ફિક્સ છે કે જે ફરજિયાત પૂછાય છે. બરાબર. કયા કયા મુદ્દાની ચર્ચા આપણે કરવાની છે? તો ચેપ્ટર નંબર 7 છે નિયંત્રણ અને સંકલન. બરાબર. તો નિયંત્રણ એટલે શું? તો તમે આખું જે આ બોડી પાર્ટ છે તમારું, આખું તમારું શરીર છે, એ બાય કંટ્રોલ ઓફ માઇન્ડ છે, એનાથી નિયંત્રિત થાય છે. બરાબર. કોઈ દે એવું કંઈ આપણે જોયું કે ભાઈ આ હાથ એમ કે હું મારી રીતે કામ કરીશ, બરાબર, આ બીજો એમ કે મારી રીતે કામ કરીશ, અંગૂઠો એમ કે હું મારી રીતે કામ કરીશ, બરાબર, આંખ એમ કે ભાઈ મારે આજ રજા રાખી દેવી છે. તો આ બધું ક્યારેય શક્ય નથી. બરાબર. એક સાથે તમામ કામગીરી થાય છે, એક સાથે તમામ કામગીરી છે એનું સંકલન થાય છે અને નિયંત્રણ થાય છે બાય માઇન્ડ, મગજથી. બરાબર. એટલે નિયંત્રણ અને સંકલનની જો વાત કરીએ તો એની અંદર આપણે આખા શરીરનું કઈ રીતે છે એ સૌ પહેલાં નિયંત્રણ થાય અને તમામ જે શરીરના કાર્યો છે, અમુક એવા કાર્યો છે જે સતત શરીરની અંદર શરૂ રહે છે. બરાબર. દાખલા તરીકે વાત કરીએ તો એટલે આ તમામ કાર્યો સજીવોની અંદર હલનચલન છે, પ્રચલન છે, આ તમામ કાર્યો પ્રાણી હોય કે વનસ્પતિ હોય એની અંદર સતત થયા રાખે છે. તો એનું નિયંત્રણ કેવી રીતે થાય છે અને તમામ કામ એક સાથે કેવી રીતે થાય છે? આપણે અત્યારે હું બોલી રહ્યો છું, બરાબર, તો મારી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ છે. બરાબર. શ્વાસોશ્વાસ કરી રહ્યો છું, બોલી રહ્યો છું, તો આંખ વડે છે એ જોવાની ક્રિયા શરૂ છે. જોઈ રહ્યો છું, શ્વાસોશ્વાસ કરી રહ્યો છું, બોલી રહ્યો છું, તો કાન વડે સાંભળવાની ક્રિયા પણ શરૂ છે. બરાબર. શ્વાસોશ્વાસ કરી રહ્યો છું, બોલી રહ્યો છું, જોઈ રહ્યો છું, કાન વડે સાંભળી રહ્યો છું, તો એ મારા હાથનું હલનચલન થાય છે. બરાબર. તો આ સમગ્ર બોડીની અંદર સતત ને સતત આ બધી જ પ્રક્રિયાઓ થાય છે. તો આ બધાનું સંકલન કેવી રીતે થાય છે? એવું શું થાય છે? મગજ ઓર્ડર આપે છે, ભાઈ હાલો ધર્મેશભાઈ આ હાથ ઊંચો કરો, થયો, આ હાથ ઊંચો કરો, થયો, બે પાછા મેળવી દે. બરાબર. તો આ ક્રિયા કેવી રીતે થાય છે? અચાનક તમે ચાલ્યા જતા હો અને તમારો બરાબર હાથ કોઈ ગરમ વસ્તુને ટચ કરી જાય, તમારો હાથ ખેંચાઈ જાય. શા માટે આવું થાય છે? બરાબર. તમને છીંક આવે છે, છીંક આવવાની ઘટના છે. બરાબર. વનસ્પતિનું પાનખરની અંદર પાન ખરી જવું અથવા તો સૂર્યમુખી જેવા પુષ્પો છે એનું પ્રકાશની દિશામાં આગળ વધવું. તમારા ઘરે વનસ્પતિ હોય તો જે તરફ પ્રકાશ વધશે એ તરફ છે એનું વધારે પડતું છે એ વૃદ્ધિ છે એ દિશાની અંદર થશે. તો આ વૃદ્ધિ થવી, આ બધાનું નિયંત્રણ કેવી રીતે થાય છે? આ તમામ ક્રિયાઓ છે એનું સંકલન કેવી રીતે થાય છે? એ વાત છે ને આપણે નિયંત્રણ અને સંકલનની અંદર કરવાની છે. એની અંદર આપણે પહેલા જોશું પ્રાણીઓ એટલે કે એનું ચેતાતંત્ર, પછી માનવ મગજ, ચેતા પેશી કેવી રીતે કાર્ય કરે છે એટલું મનુષ્યનું, ત્યાર પછી વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવ. બરાબર. આ તમામ છે એ
આપણે તમામ મુદ્દાઓની ચર્ચા, પાસાઓની ચર્ચા છે આપણે આ ચેપ્ટર દરમિયાન છે એ કરવાના છીએ. બરાબર? તો જોઈએ એક પછી એક ટોપિક જોતા જઈએ. તો પ્રશ્ન વાઇઝ છે આપણે આખા મુદ્દાઓની ચર્ચા કરશું, જેથી તમને ખ્યાલ આવશે ને બધું સમજતા જશે. બરાબર? હવે અહીંયા પહેલો ટોપિક કે પહેલો પ્રશ્ન તમે કેવો હોય તો પ્રસ્તાવનામાંથી આ લોકો આવી રીતે પ્રશ્ન કાઢે છે કે ભાઈ સજીવ કોઈ છે એ બીજા કરતા અલગ કેવી રીતે પડે છે? તમને ખબર કેમ પડે કે આ એક સજીવ છે, સજીવ બીજા સજીવો કરતા અલગ કે? તો કોઈ સજીવ અને નિર્જીવ વચ્ચે કેવી રીતે તમે ફરક કરી શકો? સપોઝ કે કોઈ કૂતરો સૂતો છે, બરાબર? તો તમને ખબર કેમ પડે આ સજીવ છે કે પછી એની જગ્યાએ કોઈ પૂતળું છે? બરાબર? તો પહેલી વાત તો એ હલન ચલન કરતું હોય. હવે હલન ચલન ન કરતું હોય એવી સ્થિતિની અંદર સૂતું છે તો તમને કેવી રીતે ખબર પડે? તો શ્વાસોશ્વાસ એટલે સજીવો છે એ હલન ચલન કરે છે. કઈ સ્થિતિ દરમિયાન હલન ચલન કરાવી કીધું છે? એટલે પ્રશ્ન એવો અહીંયા પૂછ્યો છે તમને કે ભાઈ હલન ચલન એટલે શું? સજીવોમાં કયા હેતુ માટે હલન ચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપો. જે નિર્જીવને અલગ પાડે છે, સજીવ કરતા નિર્જીવ અલગ પડે છે, હલન ચલનની બાબત પહેલી છે. બરાબર? હલન ચલન એટલે શું? સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલન ચલન કહેવાય. હલન ચલન એ સજીવનું એક લક્ષણ છે. અને જે સજીવોમાં નીચેના હેતુ માટે હલન ચલન જોવા મળે, એ એક પછી એક હેતુઓ તમને આપ્યા છે. આ હેતુઓ માટે છે એ સજીવ હલન ચલન કરે. બરાબર? એમાં હલન ચલનના હેતુઓની અંદર આવે છે વૃદ્ધિ સંબંધિત હલન ચલન, કે કેટલાક એવા હલન ચલન છે એને વૃદ્ધિ સાથે લેવા દેવા છે. બરાબર? સપોઝ કે અહીંયા ઉદાહરણમાં આપ્યા છે બીજ અંકુરણ પામી અને છોડનો વિકાસ કરે છે. પ્રાકૃત વિકાસ પામે ત્યારે પરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. એની અંદર શું થાય છે? સૌ પહેલા ઓલો આપણો ફણગો ફૂટે છે. અહીંયા પ્રાકૃત એવો શબ્દ વાપર્યો છે. એ ફણગો ફૂટીને જમીનમાંથી બહાર નીકળે છે. એ ક્રિયા ક્યારેક જોજો. બરાબર? ક્યાંક તમને ઇન્ટરનેટ ઉપર મળી રહેશે. બરાબર? તો પ્રાકૃત વિકાસ પામી પ્રવહન તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે, જમીનને તોડીને બહાર આવે. આ હલન ચલન છે, પણ કયા પ્રકારનું હલન ચલન છે? બરાબર? હેતુ માટે થતું હલન ચલન છે ને કયું? વૃદ્ધિ સંબંધિત હલન ચલન. એ હલન ચલનના બીજા ઉદાહરણોની અંદર દોડવું, રમવું, ચાલવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળતું હલન ચલન છે. દોડવું, રમવું, ચાલવું એને કોઈ વૃદ્ધિ સાથે લેવા દેવા નથી. એટલે હલન ચલનના બે પ્રકાર પાડી શકો તમે અહીંયા, વૃદ્ધિ સંબંધિત અને જે વૃદ્ધિ સાથે સંબંધિત નથી એવું હલન ચલન. બરાબર? આ ઉપરાંત ત્રીજો અને અગત્યનો અહીંયા હલન ચલનનો ભાગ કીધો છે કે ભાઈ કેટલાક હલન ચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવના લાભ માટે થાય છે. બરાબર? દાખલા તરીકે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય છે. તેનું પાચન સરળતાથી થઈ શકે છે, એ માટે હલન ચલન. એ કેટલું હલન ચલન એવું છે એને વૃદ્ધિ સાથે કે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ પર્યાવરણમાં આવતા પરિવર્તનનો પ્રતિચાર રૂપે છે એ સજીવોમાં, અને અથવા તો સજીવોના લાભ માટે હલન ચલન કરે છે. હલ્લે જ કામ ન કરશે સજીવ, એ હોતો જ ન રહે. ઉદાહરણ આપું, ભેંસ અથવા તો ગાય એને વાગોળતી તમે કદાચ ક્યારેક જોઈ હશે. બરાબર? ન જોયું હોય જોઈ લેજો.
કદાચ કોઈક સિટીમાં રહેતું હોય, કદાચ ન જવું. એ શું કરે છે, જ્યારે એને ચારો કે ઘાસ મળી જાય ને ત્યારે એક સાંપડું ખાઈ લે છે. ખાઈને શું કરે, સીધું ખાઈને ગળીઓ બનાવીને પેટમાં ઉતારી દે. એની પાસે 5 હોજરી, હોજરીના 5 ભાગ છે, બરાબર. સીધું અંદર ગળા હેઠે ઉતારી દે. પછી જ્યારે ઘાસ નથી મળતું, એ ફ્રી ટાઈમમાં છે, બરાબર, એને ફ્રી ટાઈમ હોય એટલે એવા સમયે છે તે ધીમે ધીમે છે એ ખોરાક જે અંદર વયો ગયો છે ને એને ગળિયા સ્વરૂપે બહાર કાઢે અને એની દાઢની મદદથી છે ને એને ચાવે. એને વાગોળવું કહેવાય, બરાબર. એ શું કરે છે, પેલા મોટા ટુકડા હતા એને સીધા નાના નાના કટકા કરીને સીધું અંદર જવા દીધું. પણ હવે જે કટકા રહી ગયા છે એને પાછું હાવ નાના નાના સૂક્ષ્મ કટકાની અંદર રૂપાંતરણ કરે છે, જેથી એનું પાચન સરળતાથી થઈ શકે છે. એ વાગોળે નહીં, બરાબર, તો ભૂખી રહે. એને પાચન ન થાય એને પોષણ ન મળે. તો પર્યાવરણમાં આવતું પરિવર્તનની અથવા તો સજીવના લાભ માટે થતું હલનચલન છે, બરાબર. તે હલનચલન એના લાભ માટે છે. તો ત્યાર પછી ચોથા પ્રકારનું હલનચલન છે. કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. સપોઝ કે રક્ષણ કે બચાવ માટે બિલાડી એટલા માટે દોડતી હોય છે, કૂતરો એની પાછળ પડ્યો હોય છે, બરાબર. એ હલનચલન રક્ષણ કે બચાવ માટે છે. ઉંદર એટલે દોડે છે કે બિલાડી એની પાછળ પડે છે, બરાબર. આપણી આંખ પર છે જો તીવ્ર પ્રકાશ છે આપાત થવા મળે તો આપણી કીકીનું સંકોચન થઈ જાય, બરાબર. આ શું છે, રક્ષણ. કીકીનું સંકોચન ન થાય એટલો બધો તીવ્ર પ્રકાશ આંખમાં જાય એટલે આંખની રેટિનાને નુકસાન થઈ શકે. તડકામાં જાય લ્યો તમારી આંખ આમ ઓટોમેટિક આમ થઈ જાય, બરાબર. તો થવાથી કીકીનું સંકોચન થઈ જાય. તીવ્ર પ્રકાશ આપણી આંખમાં પડે ત્યારે ઓટોમેટિક આ પોપચા ઓલા થઈ જાય ને, કીકી જે અંદર હોય ને એ નાની થઈ જાય. કાચમાં જઈને જોઈ લેવું તમારે, અંદર ટોર્ચ લાઇટ આમાં પ્રકાશ પાડો ફ્લેશ લાઇટનો, બરાબર, એટલે કીકી પાછી નાની થઈ જાય. બંધ કરી દો પછી મોટી થઈ જશે, બરાબર. આ ઉપરાંત ગરમ વસ્તુને સ્પર્શ થતા આપણો હાથ તરત પાછળ ખેંચે. જો કોઈ વસ્તુ તમને ગરમ લાગે, બરાબર, તો તમે કદાચ ભૂલથી એને ટચ થઈ જાય, અડાઈ જાય તમારાથી, પણ તરત જ હાથ પાછો ખેંચે છે, બરાબર. તરત જ આપણો હાથ છે એ પાછો ખેંચાઈ જશે. આ શું છે, આપણા બચાવ માટેનું હલનચલન છે ને, પ્રોટેક્શન માટે. વાહે કૂતરું પડ્યું હોય તો, બરાબર, તમે ચાલ્યા જતા હોય, પાછળ કૂતરો એવું હોય તો શું હલનચલન થાય, એ બચાવ માટેનું હલનચલન છે, બરાબર. આવા અનેક ઉદાહરણો હલનચલનના તમને પાઠ્યપુસ્તકની અંદર જોશો ને, પ્રસ્તાવના વાંચશો ને તો તમને મળશે. એટલે વિડીયો તો જોતો જવાનો, પણ જે વિડીયો પૂરો થાય એનો પાઠ્યપુસ્તકની અંદર એ મુદ્દો આખો વાંચી લેવાનો. એમ ન થાય ને ભાઈ સાહેબ છે એ બીજું કંઈ નથી ભણાવતા ને બહારનું. તો હલનચલન એટલે શું, સજીવો કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે એના ઉદાહરણો સહ અહીંયા તમને છે એ સમજાવું છે. એમાંથી બીજી કોઈ ખાલી જગ્યા બીજું કંઈ પૂછી શકાતું નથી. પ્રશ્નો પૂછવો હોય તો આવો એ પૂછાય છે, એ પ્રસ્તાવનામાંથી ચેપ્ટરની, બરાબર. ત્યાર પછીનો ટોપિક છે પ્રાણીઓને ચેતાતંત્ર, બરાબર. ચેતાતંત્ર, બરાબર. કોને કહી છે, આપણે ધીમે ધીમે આગળ ચેતાતંત્ર વિશે સમજતા જશું કે ચેતાતંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય, બરાબર. એ વ્યાખ્યા આપણે લાસ્ટની અંદર જોશું. પહેલા જોઈ લે મજા ન આવે. કોઈ મૂવી જોવા જાવ ને તો એની સ્ટોરી કોઈ કે તમને કહી દીધી હોય ને તો તમને ન મજા આવે, બરાબર. તમને ખબર છે કે એન્ડમાં આવું થવાનું છે, પણ સસ્પેન્સ હોય તો મજા આવે. સસ્પેન્સ રાખવાનું છે. ચેતાતંત્ર કોને કહેવાય એની વ્યાખ્યા સહિતની વાત,
પહેલા આપણે સમજવાનું છે સંવેદના ગ્રાહીઓ એટલે કે સંવેદના ગ્રાહી અંગો કોને કહેવાય, એટલે શું? મનુષ્યમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય સમજાવો. સંવેદના ગ્રાહી અંગો આપણા શરીરની અંદર કેટલા છે? પહેલા એ ખબર પડી જોઈએ સંવેદના એટલે શું. બરાબર, સંવેદના એટલે શું? તો મનુષ્યના શરીરની બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા. બરાબર, સંવેદના એટલે શું? શરીરમાંથી બહારથી આવતી કોઈ ઉત્તેજના, સારી પણ હોય ખરાબ પણ હોય. બરાબર, કયા કયા પ્રકારની ઉત્તેજનાઓ અથવા સંવેદનાઓ આપણે ગ્રહણ કરીએ છીએ? તો પ્રકાશ, ગંધ, સ્વાદ, સ્પર્શ, અવાજ. બરાબર, આ 5 સંવેદનાઓ છે આપણે ગ્રહણ કરીએ છીએ બહારથી. કેવો? સ્વાદ, એમાં બધું આવી ગયું, તીખો, મોળો, ગળો, તુરો, જે કાંઈ હોય. ગંધ, બરાબર, એ ગમે એવી હોય, બરાબર, સારી હોય અથવા તો ગટરની આવતી હોય તો ગંધ એ સંવેદના છે. બરાબર, ગંધ, સ્વાદ, ગંધ, બરાબર, સ્પર્શ, બરાબર. આ ઉપરાંત દ્રશ્ય, પ્રકાશ અથવા તો દ્રશ્ય પણ કહી શકો તમે, અને અવાજ, શ્રવણ, સાંભળવું. બરાબર, તો આ 5 છે એ સંવેદનાઓ આપણે ગ્રહણ કરીએ છીએ બહારથી. એટલે મનુષ્યના બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની એક વિશિષ્ટ રચના આપણી પાસે છે. વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહેવામાં આવે છે. ઘણીવાર અંગોય લગાડી દે છે. સંવેદના ગ્રાહીઓ આપણા સંવેદાંગોમાં સ્થાન પામે છે. સંવેદના જે અંગો છે ને એની અંદર સંવેદના ગ્રાહીઓ સ્થાન પામે છે. કેટલા પ્રકારની સંવેદનાઓ આપણે મેળવીએ છીએ? 5 પ્રકારની વાત આપણે કરી છે કે ભાઈ 5 પ્રકારની સંવેદનાઓ છે આપણે મેળવીએ છીએ. બરાબર, એક પછી એક ઉદાહરણ જોતા જઈએ કે ભાઈ 5 પ્રકારની સંવેદનાઓની અંદર કઈ કઈ આવશે? 5 પ્રકારની સંવેદનાની અંદર કઈ કઈ આવશે સંવેદનાઓ? તો એ 5 પ્રકારની સંવેદનાની અંદર પહેલી આવે છે અથવા તો સંવેદના ગ્રાહીઓ તરીકે કહીએ તો પહેલી આવે છે રસગ્રાહી એકમો. રસગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? રસ એટલે સ્વાદ, યાદ રાખજો. રસ એટલે ઓલો કેરીનો નહીં, શેરડીનો નહીં. રસ એટલે સ્વાદ. બરાબર, સ્વાદની ઓળખ કરતી જે સંવેદના ગ્રાહી હોય છે એને રસગ્રાહી એકમ કહેવામાં આવે. ક્યાં આવેલું હોય? જીભની સપાટી પર, સ્વાદની પરખ કરવા માટે. પછી ઘ્રાણગ્રાહી એકમો. ઘ્રાણ એટલે સુગંધ, બરાબર, ગંધ. તો એ ક્યાં આવેલી હોય? નાકના અધિચ્છ એટલે કે અંદરના સ્તરમાં આવેલી હોય. એ શું કરે? ગંધની ઓળખ કરે. સ્પર્શગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? સ્પર્શ સમગ્ર ત્વચામાં એટલે કે આખા શરીરની ચામડીની અંદર ત્વચામાં આવેલા હોય, જે શું કરે? સ્પર્શની ઓળખ કરે. પ્રકાશગ્રાહી એકમો એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? આંખમાં. એ શું કરે? દ્રશ્યની ઓળખ કરે. ખબર પડે કે આ ભાઈ જ તે, આ જ હતા, બરાબર, આ દ્રશ્ય, આ જ વસ્તુ મેં જોઈ. તો એ આંખની અંદર હોય. 5મા છે એ ધ્વનિગ્રાહી એકમો. કયું? ધ્વનિગ્રાહી એકમો ક્યાં હોય? અંતઃકરણમાં એટલે કાનની અંદર. અહીંયા નહીં, અંતઃકરણ એટલે અંદર, અંતઃકરણમાં કાનની અંદર. તો આ 5 પ્રકારની સંવેદના ગ્રાહીઓ છે આવેલા હોય છે. એટલે સંવેદના ગ્રાહીઓના 5 પ્રકાર છે.
એના સ્થાન છે અને કાર્ય છે. ફરીવાર જો રસગ્રાહી જીભની સપાટી ઉપર સ્વાદની ઓળખ કરે, ઘ્રાણગ્રાહી નાકના દિશ્ય સ્તરમાં ગંધની ઓળખ કરે, સ્પર્શગ્રાહી ત્વચામાં સ્પર્શની ઓળખ કરે, પ્રકાશગ્રાહી આંખમાં દ્રશ્યની ઓળખ કરે, ધ્વનિગ્રાહી અંતઃકરણમાં અવાજની ઓળખ કરે. એટલે આપણી પાસે છે એ આવી 5 સંવેદના ગ્રાહી. એની ઉપરથી આપણી 5 ઇન્દ્રિયો પણ કહેવામાં આવે છે. આ 5 ઇન્દ્રિયો, પંચેન્દ્રિયો, બરાબર. ઇન્દ્રિય કઈ? જ્યાંથી આપણને બહારથી સંદેશો મળે છે. કોઈ બી મેસેજ છે ને એને શરીરની અંદર દાખલ કરવો હોય તો આ 5 જગ્યાએથી થાય, બીજે ક્યાંયથી મેસેજ ન દાખલ થાય. સંદેશો, બરાબર. ત્વચા, નાક, બરાબર. જીભ, કડવું લાગ્યું, બરાબર. પછી કાન, સાંભળ્યું, બરાબર. આંખ, જોયું. તો આ 5 ઇન્દ્રિયો છે એટલે 5 સંવેદનાગ્રાહીઓ છે. સંવેદનાગ્રાહી એકમો છે આપણે, જે જુદી જુદી જગ્યાએ સ્થાન ધરાવે છે, બરાબર. તો અહીંયા છે એ સંવેદનાગ્રાહી વાળો ટોપિક પૂરો થયો. ત્યાર પછી એક હવે છે ભાઈ ઉર્મી વેગ. ઉર્મી વેગ, વિદ્યુત આવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. જો સ્ટેપ બાય સ્ટેપ તમે સમજાવો ને તો આ વસ્તુ એક પહેલું શું આવ્યું આપણે કે શરીરની અંદર કોઈ સંદેશો દાખલ કર્યો. સપોઝ કે બરાબર કોઈ આવીને આ હાથની આ આંગળી ઉપર છે, અહીંયા કોઈ કે છે, બરાબર, એ આવીને હાથની આંગળી ઉપર છે એ આ રીતે નખ દબાવ્યો અથવા સ્પર્શ કર્યો. હવે સંદેશો અંદર મળી ગયો, પણ હવે આને આંગળીને નિર્ણય લેવાનો છે. આંગળીને ખબર પડશે મન કોઈ ગયું, આપણને ખબર પડશે, આપણને તો ક્યાં પડશે? અહીંયા મગજમાં પડશે. અહીંયા આંગળીએ અડીએ મગજને કેમ ખબર પડે? બરાબર. અહીંયા આંગળીએ સ્પર્શ કરી મગજને કેમ ખબર પડે? વચ્ચે કંઈક વાયરિંગ તો હોવું જોઈએ ને ભાઈ. તમે જીભની અંદર કોઈ વસ્તુ ચાખો છો, ગળી અંદર છે એ પદાર્થ મૂકો છો, ખોરાક મૂકો છો, તો સીધું તમારા મગજને ખબર પડે કે આ ખાટો, ખારો કે કડવો ગળ્યો છે. તો અહીંથી લઈને મેસેજને અહીંયા સુધી પહોંચાડવો એની માટે કોઈ આખું તંત્ર જોશે ને, કામ કરતું તંત્ર. તો એ તંત્રમાંનો એક સભ્ય અહીંયા છે ઉર્મી વેગ, વિદ્યુત આવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે. શરીરમાં ઉર્મી વેગ એટલે કે ઇલેક્ટ્રિક મેસેજ પણ તમે કરી શકો, અથવા એને નર્વસ ઇમ્પલ્સ પણ કહેવામાં આવે છે. એ કોઈ સ્પર્શ કરે એટલે તમારા શરીરની અંદર એક ઉર્મી વેગ, એક વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય, અને એ આવેગ છે ને એ આગળ ગતિ કરતો કરતો છે એ તમારી કરોડરજ્જુમાંથી થઈને મગજ સુધી પહોંચે. એ શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતાપાગમમાં વહન પામે છે. ચેતોપાગમ, બરાબર. ઉર્મી વેગ એટલે કે આ ઇલેક્ટ્રિક મેસેજ બની ગયો, અહીંથી તમે જેવો સ્પર્શ કર્યો એટલે આ એક ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થયો. જો સમજો થોડું આમ મસ્ત ધ્યાન આપે, એકવાર સમજાઈ જશે ને પછી ભૂલી શકશો નહીં તમે. આ સ્પર્શ કર્યો એટલે વિદ્યુત આવેગ છે ઉત્પન્ન થયો, બરાબર. એનું વહન કઈ રીતે થાય છે? તો વહન કરવા માટે કોણ કોણ જવાબદાર છે? ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ આમાં વહન પામે છે. વહન પામવા માટે જરૂરી આ ચેતાકોષ છે ને તમને બતાવ્યો છું. આ શું છે? ચેતોકોષ.
આપણા શરીરનો સૌથી મોટામાં મોટો કોષ ચેતાકોષ, લાંબો કોષ. શું શું આવેલું છે એની અંદર આકૃતિ ખાસ પૂછે છે ભાઈ. બરાબર, આકૃતિની અંદર અહીં કોષ કેન્દ્ર, પછી ફરતે છે એ કોષકાય, પછી જે આ જે ઉપર મૂળિયા જેવું બતાવ્યું છે એ શિખા તંતુઓ આપેલા છે, આગળ છે આ મોટી નળી જેવું છે અક્ષતંતુ છે, અને છેલ્લે એન્ડમાં આવે છે ચેતાંત છે. બરાબર, શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, અક્ષતંતુ અને છેલ્લે આવે છે ચેતાક્ષ અથવા ચેતાંત જેને કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે એ સમજવાનું છે કે ભાઈ કઈ રીતે આ સંદેશનો વહન પામે છે. ઉર્મી વેગનું વહન છે એ કેવી રીતે છે એ શરીરની અંદર થાય છે. પણ એ પહેલાં ખાસ હું તમને એ કહું છું કે ચેતાકોષની આકૃતિ છે એ નામ નિર્દેશન સહિત તમને આવડવી જોઈએ. એટલે આ વિડીયો કમ્પ્લીટ થાય ને એટલે પહેલું કામ આ ચેતાકોષની આકૃતિ છે એ દોરવાનું કરજો. તો ઉર્મી વેગ સમજવા માટે એનું વહન સમજતા પહેલા એનું સર્જન સમજવું પડે. બરાબર, અહીંયા છે એ કોઈ ઉર્મી વેગનું વહન સમજતા પહેલા એનું સર્જન સમજવું પડે. એટલે પ્રશ્ન તમને પૂછ્યો હોય કે ભાઈ ઉર્મી વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો, તો તમારે વહન પહેલા એનું શું કરવું પડે? ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય છે એ નક્કી કરવું પડે, એ સમજાવવું પડે. પછી વહન સમજી શકાય, પછી ચેતાપાગમ સમજી શકાય. બરાબર, તો અહીંયા પહેલા તમારે જોઈએ તો ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય છે. ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય છે? તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે. સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે. કોની અંદર? સંવેદી અંગોની અંદર. અહીં એક માં ભૂત કરવાનું લખવાનું ભૂલી ગયા છે. સંવેદી અંગોમાં ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા એક વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે. અહીંયા જોશો તમે કે ભાઈ અક્ષતંતુના શિખાતંતુની ટોચ છે. આ તમારું જે આપેલું છે એ કોઈ સ્નાયુ આપેલું છે. બરાબર, આ સ્નાયુ આપેલું છે. સ્નાયુ પાસે તમે જોઈ શકો છો કે ભાઈ આખો કોષ એક દેખાડ્યો છે તમને, ચેતાકોષ. આ ચેતાકોષ છે. બરાબર, જો અહીંયા આગળ આકૃતિ ચેતાકોષની છે, આનો આગળનો ભાગ આ શિખાતંતુ છે ને, એ જો અહીંયા શિખાતંતુ બતાવ્યા છે. આ શિખાતંતુઓ છે. બરાબર, તો સંવેદી કોષમાં ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતો વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય આવેલા હોય છે. બરાબર, આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા સંવેદના ગ્રાહીઓ આવેલા. તો જે સંદેશાઓ મેળવે છે, બરાબર, અહીંથી સંદેશો તમને મળે છે. આ ત્વચાનો કોઈ ભાગ સમજી લો તમે, અથવા સ્નાયુનો કોઈ ભાગ સમજી લો, અથવા જીભનું સ્તર સમજી લો, જે કાંઈ સમજો એ તમારું સ્નાયુ છે. બધા સ્નાયુઓના બનેલા અંગો છે. આ છે, આ છે, આ છે. બરાબર, તો અહીંયા શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. બરાબર, શિખાતંતુના અગ્ર છેડે અહીંયા બાહ્ય ઉત્તેજનાની માહિતી તમને મળે છે. બરાબર, અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થાય છે. બરાબર, શિખાતંતુના આ છેડે છે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેવો રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એની અંદર વિદ્યુત આવેગ અથવા તો ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થાય છે. તો આ તમારી ઉર્મી વેગ ઉત્પન્ન થવાની ક્રિયા. બરાબર, શિખાતંતુની ટોચ ક્યાં હોય છે કે ભાઈ સંવેદી અંગોમાં ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતો છે એ વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. અગ્ર છેડો છે.
બરાબર. અથવા અહીંથી તમે જોઈ શકો તો અહીંયા બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવાનું કામ કોનું છે? શિખા તંતુઓનું છે, જે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવે છે. જેવો કંઈ સ્પર્શ થશે એટલે અહીંયા બાહ્ય ઉત્તેજનાની માહિતી અહીંયા શિખાતંતુના અગ્ર ભાગમાં મળશે અને એ શું કરશે? એનો ઉર્મિ વેગની અંદર છે એ રૂપાંતરિત કરી નાખશે, એટલે ઉર્મિ વેગનું સર્જન કરશે, ઉર્મિ વેગ ઉત્પન્ન કરશે. બરાબર. આ ઉર્મિ વેગ જે ઉત્પન્ન થયો, હવે એનું આપણે વહન સમજવાનું છે.